છેલ્લા 24 કલાકની અંદર વરસાદ આફત બનીને વરસ્યો છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગની વાત કરીએ તો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં મોટી મોટી ઇમારતોની નીચે પાણી છે, ઘણા બધા બેઝમેન્ટ કે જે સંપૂર્ણ જલમગ્ન છે, ઘણા બધા ચાર રસ્તા કે જ્યાં રોડ રસ્તા નથી દેખાઈ રહ્યા, જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ સુરત અને નવસારીની છે કે જ્યાં છેલ્લા 24 કલાકની અંદર જે પ્રકારે 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો તેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત છે. આજે સ્કૂલ અને કોલેજોમાં રજા આપવા માટે તંત્ર મજબૂર બન્યું છે. નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે અવકાશી આફતની. કારણ કે 1 જુલાઈ જ્યારે હતી ત્યારે આપણે વાત કરી રહ્યા હતા કે વરસાદ નથી વરસી રહ્યો અને આ વાત સમગ્ર ગુજરાત માટે અલગ અલગ રીતે અત્યારે આપણે જોવી પડે તે પ્રકારની સ્થિતિમાં છીએ. કારણ કે કચ્છમાં અત્યાર સુધી જે સિઝનનો એવરેજ વરસાદ હોય તે 2% કરતાં પણ ઓછો નોંધાયો છે. એટલે કચ્છમાં કહી શકાય કે હજુ પણ મોન્સૂન સિઝનની શરૂઆત નથી થઈ. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જેવો જોઈએ તેવો હજુ સુધી વરસ્યો નથી. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ કંઈક અલગ છે. લગભગ 48 કલાક પહેલાં સૌરાષ્ટ્રની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો ત્યારબાદ ભાવનગર, અમરેલીની અંદર એવી આશા કરવામાં આવતી હતી, લોકો પ્રાર્થના કરતા હતા કે આગામી 48 કલાક સુધી હવે વરસાદ વિરામ લે તો સારું. અને એ પ્રાર્થના ક્યાંક ને ક્યાંક સફળ રહી અને વરસાદે વિરામ લીધો. પરંતુ જે પ્રકારે દક્ષિણ ગુજરાતના સુરતની અંદર વરસાદ છેલ્લા 24 કલાકની અંદર વરસ્યો હતો તેણે સુરતવાસીઓ માટે આફત સાબિત કરી આપી છે. અત્યારે હાલની જો સુરતની વાત કરવામાં આવે તો ઘણા બધા એવા વિસ્તારો છે કે જે જલમગ્ન છે. લગભગ ક્યાંક કમર સુધી તો ક્યાંક ઘૂંટણ સુધી પાણી હજુ પણ સુરત સિટીની અંદર પણ જોવા મળી રહ્યા છે. સુરતની વાત કરી લઈએ તો ગઈકાલે જે પ્રકારે મોડી રાત સુધી સુરતમાં વરસાદ વરસ્યો, ખાસ કરીને સરથાણા, ડિંડોલી, પલસાણા આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં 10 ઇંચથી લઈને 15થી 17થી 18 ઇંચ જેટલો વરસાદ ગણતરીના કલાકોમાં એટલે કાલ બપોર બાદ વરસ્યો. પરંતુ રાહતની વાત માત્ર સુરતવાસીઓ માટે એટલી રહી કે ગઈકાલ રાત બાદ વરસાદે વિરામ લીધો છે. આજની વાત કરી લઈએ તો સુરતમાં 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ક્યાંય વરસ્યો નથી. સમગ્ર ગુજરાતની અંદર આજે સૌથી વધુ વરસાદ સવારે 6 વાગ્યાથી લઈને જો સાંજે 4થી 6 વાગ્યા સુધીની વાત કરીએ તો વલસાડમાં વરસ્યો છે માત્ર 1.5 ઇંચ વરસાદ. 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ આજના દિવસમાં સાંજ સુધીમાં ક્યાંય વરસ્યો નથી. અને એ જ પ્રકારે હવામાન વિભાગ તરફથી પણ આગાહી આપવામાં આવી હતી. કારણ કે જે પ્રકારે સતત રેડ એલર્ટ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ શહેર અને જિલ્લામાં આપવામાં આવતું હતું, ત્યારબાદ આજના દિવસે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. ઓરેન્જ એલર્ટની પણ જો વાત કરી લઈએ તો વલસાડ, તાપી, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ સુરતવાસીઓ માટે રાહતની વાત અગાઉથી જ હતી કારણ કે યલો એલર્ટ સુરતમાં આજના દિવસે આપવામાં આવ્યું હતું. અને જે અવકાશી આફત છેલ્લા 24 કલાકમાં સુરતવાસીઓ માટે વરસી રહી હતી તેના ઉપર ક્યાંક ને ક્યાંક લગામ લાગી. આપણે જો અત્યારની સ્થિતિમાં પણ જો વાત કરી લઈએ તો સમગ્ર રાજ્યમાં 6% જેટલો વરસાદ હજુ પણ જે એવરેજ વરસાદ હોય છે તેના કરતાં ઓછો વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છની પણ વાત કરી લઈએ તો આ જે સરેરાશ ટકાવારી છે તે -18 છે. એટલે કે જે સરેરાશ વરસાદ હોય તેના કરતાં 18% વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીની જો સ્થિતિની પણ વાત કરી લઈએ તો લગભગ 24% જેટલો વરસાદ જે સમગ્ર સિઝનમાં એવરેજ વરસાદ વરસતો હોય છે તેમાં 24% વરસાદ વરસ્યો છે. 6% વરસાદની હજુ પણ ઘટ છે. પરંતુ જો આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષની અંદર જે એવરેજ વરસાદ ગુજરાતમાં વરસતો હોય છે તે 100% કરતાં વધારે વરસતો હોય છે. પરંતુ હજુ સુધી વરસાદમાં 6%ની સમગ્ર રાજ્યમાં અછત છે. સૌથી વધારે વરસાદની જો વાત કરીએ તો સુરતમાં વરસી ચૂક્યો છે. લગભગ અત્યારની સ્થિતિની વાત કરીએ તો 50% જેટલો વરસાદ સુરતમાં વધારે વરસ્યો છે. અને આ જે વરસાદના આંકડાઓ હું આપને આપી રહ્યો છું તે સુરતની જ્યારે સ્થિતિ અને ત્યાંથી આવતા દ્રશ્યો જ્યારે આપણે જોઈએ છે તેનાથી અંદાજો લાગી શકે કે કયા પ્રકારની સ્થિતિ સુરતમાં છે. એનડીઆરએફની જો વાત કરીએ તો એસડીઆરએફ, એનડીઆરએફની અલગ અલગ ટુકડીઓ રાહત અને બચાવ કામગીરી માટે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડિપ્લોય કરી દેવામાં આવી છે. જો એનડીઆરએફની વાત કરીએ તો 10 જેટલી ટુકડીઓ અને જો એસડીઆરએફની વાત કરીએ તો 27 જેટલી ટુકડીઓ ગુજરાત રાજ્યના અલગ અલગ ભાગોમાં અત્યારે વહેંચાયેલી છે. પરંતુ એસડીઆરએફ અને એનડીઆરએફની ખાસ કરીને મદદ
સુરત અને નવસારીમાં લેવી પડી રહી છે. નવસારીથી પણ જે દ્રશ્યો ગઈકાલે સામે આવ્યા હતા તેમાં બસીસ હોય ચાહે 4 વ્હીલર કાર હોય, જે પાણીના પ્રવાહ જે પ્રકારે જોવા મળી રહ્યો હતો તેમાં ફસાયેલા હોય તેવા પ્રકારની સતત તસવીરો ગઈકાલે પણ સામે આવી હતી. આજે પણ જે ડ્રોન તસવીરો સુરતમાંથી પણ અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવી રહી છે તેમાં સમગ્ર સુરત જાણે જલમગ્ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ હવે ધીરે ધીરે જે પ્રકારે છેલ્લા 12થી 18 કલાકથી વરસાદે વિરામ લીધો છે ત્યારબાદ સુરતમાં પાણી ઉતરવાની શરૂઆત તો જરૂરથી થઈ છે, પરંતુ સુરતમાં હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે જે જલમગ્ન છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવતીકાલનો દિવસ કે જેમાં દક્ષિણ ગુજરાતના ફરી એકવાર સુરત સિવાય સુરતમાં કોઈ પણ પ્રકારનો હવે રેડ કે ઓરેન્જ કે યલો એલર્ટ આવતીકાલ માટે આપવામાં નથી આવ્યું, જે રાહતની વાત છે સુરત માટે. પરંતુ નવસારી, તાપી, વલસાડ અને ડાંગની અંદર આવતીકાલે પણ જે યલો એલર્ટ છે તે હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. અને હવે જો ખાસ કરીને વાત કરીએ તો સૌથી એક પ્રશ્ન એ પણ થાય કે આટલો ભારે વરસાદ કયા કારણથી પડ્યો. તો 3 થી 4 જેટલી એકસાથે જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ, જેમાં ખાસ કરીને વેલમાર્ક લો પ્રેશર અને ઓફશોર ટ્રફ અને સિઝનલ ટ્રફ, આ અલગ અલગ જે વરસાદી સિસ્ટમ હતી તે એક્ટિવ થઈ અને જેના કારણે સુરતની અંદર ગણતરીના જ કલાકોમાં 5થી 10થી લઈને 15 ઇંચ સુધી વરસાદ ખાબક્યો. અને આ વરસાદના લીધે જે પ્રકારની પરિસ્થિતિઓ છે તેનાથી આપણે સૌ અવગત છે. પરંતુ હવે રાહતની માત્ર વાત દક્ષિણ ગુજરાત માટે એ છે કે વરસાદ લગભગ આવતીકાલે કદાચ પડી શકે છે, પરંતુ આવતીકાલ પછી ફરી એકવાર કદાચ વરસાદ માટે રાહ જોવી પડે તે પ્રકારની સ્થિતિ છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ વરસાદની રાહ જોઈ રહ્યું છે, પરંતુ તેમણે હજુ પણ રાહ જોવી પડે તે પ્રકારની વાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. તો આ જ પ્રકારના અન્ય ખબરો માટે જોતા રહો ગુજરાત તક.